विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में आपનું हार्दिक स्वागत है। स्काय स्कूल ડીસા ધોરણ 6 विषय गणित स्वाध्याय 5.1 ની આપણે ચર્ચા કરીશું અને એના દાખલા ગણીશું। चलो प्रश्न 1 मात्र निरीक्षण કરીને રેખાખંડની સરખામણી કરવામાં આવે તો કયો ગેરલાભ થાય। चलो હું એમ કહું છું કે આ રેખાખંડ છે બરાબર, એક આ રેખાખંડ છે, અહીંયા AB લઈએ, આને પણ CD નામ આપીએ, એક બીજો કોઈ લઈએ આમાં આડો बराबर એને EF આપીએ तो આપણે નિરીક્ષણ જ કરવાનું બરાબર। કયો રેખાખંડ મોટો છે એનો આપણે ચોક્કસ ખ્યાલ ના લાગી શકે બરાબર। તો માત્ર નિરીક્ષણ કરીને ચોક્કસ માપનો અંદાજ લગાવી શકાતો નથી, આ મોટો ગેરલાભ છે બરાબર। આપણે શું કરવું પડે, ચોક્કસ માપ લેવા માટે એને ચોક્કસ નિરીક્ષણ ના કરાય, આપણે ફૂટપટ્ટી અથવા દ્વિભાજકથી એનું માપન કરવું પડે। ચલો રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? કારણ કે દ્વિભાજક હોય એનાથી ચોક્કસ માપ મળે છે એટલા માટે બરાબર। દ્વિભાજક જે આવે છે કંપાસની અંદર એનાથી આપણે ચોક્કસ માપ મેળવી શકાય છે। તો પ્રશ્ન 1 ની પ્રશ્ન 2 નો આ રીતે જવાબ લખવાનો બરાબર, શોર્ટમાં જ લખવાનો રીતે, કારણ કે દ્વિભાજકથી ચોક્કસ માપ મળે છે બરાબર। અને અહીંયા કયો ગેરલાભ છે? માત્ર નિરીક્ષણ કરીને ચોક્કસ માપનો અંદાજ લગાવી શકાતો નથી। ચલો પ્રશ્ન 3 કોઈ એક રેખાખંડ દોરી તેને AB કહો, કોઈ બિંદુ C ને A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો। AB BC અને AC ની લંબાઈ માપો। શું AB બરાબર AC પ્લસ CB છે? નોંધ ABC એ રેખા પરના એવા બિંદુઓ હોય છે કે જેથી AC પ્લસ CB થાય છે, તો ચોક્કસ કહી શકાય કે C એ AB અને A અને B નું વચ્ચે હશે। તો ચલો આપણે સૌ પ્રથમ તો જે કીધું છે એ કહીએ કે કોઈ એક રેખાખંડ દોરવાનો, તો આપણે આ રેખાખંડ દોર્યો બરાબર, તેને AB કહો, તો આપણે A અને B કહ્યો બરાબર। હવે કોઈ એક બિંદુ C ને A અને B ની વચ્ચે દર્શાવ્યું, તો A અને C ની વચ્ચે દર્શાવ્યું બરાબર, તો રેખાખંડ દર્શાવ્યું। હવે AB BC, આ AB આ BC, આ રહ્યું આખું BC, લંબાઈ માપો। ચલો આપણે આની લંબાઈ માપીએ, તો આની 6 થાય છે, આખા AC ની કેટલી થાય છે? 6 સેમી। અને BC ની અથવા CB ની એની 3 થાય છે। હવે ચલો BC, તો હવે AB બરાબર કીધું છે, AB બરાબર એટલે આખું, તો આપણે AC તો 3 સેમી છે, આ 3 છે બરાબર, અને CB પણ 3 છે, તો હવે AB એટલે આરું આખું, એનો AC પ્લસ CB બરાબર, તો 3 ને 3 આ 3 છે, AC એ 3 છે અને આ 3 છે, તો 3 ને 3 6 થાય બરાબર, સરવાળો। આપણે AB કુલ પણ કેટલું આપ્યું છે? AB પણ 6 આપેલું છે, તો હા AB બરાબર, AB એટલે આર્યું આખું બરાબર AC પ્લસ CB બરાબર, એના સરવાળા જેટલું થાય એ રીતે લખવાનું છે બરાબર। અહીંયા શું કીધું છે? AB એટલે આખું, કયું? આનું અડધું એટલે AC પ્લસ બીજું અડધું CB, બંનેનો અડધો સરવાળો કરી એટલે આખું AB મળે, એમ કહેવા માગે છે। ચલો રેખા પર 3 બિંદુ ABC લો બરાબર। જો AB બરાબર 5, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હોય? તો સૌથી મોટું માપ કયું છે? AC, તો આપણે AC દર્શાવીએ બરાબર, એક રેખા દોરીએ, એના ઉપર એક બિંદુ A લેવાનું અને બીજું C લેવાનું, તો આનું માપ કેટલું છે? 8 સેન્ટીમીટર। AC કેટલું છે? 8। અને હવે અહીંયા કેટલું કીધું છે કે AB, અહીંયાથી A અને B સુધીનું કેટલું છે આનું માપ? આ માપ કેટલું છે? 5 સેમી। અને BC કેટલું છે? 3 સેમી। અને આનું કુલ કેટલું છે? 8 સેમી। તો બિંદુ B એ A અને C નું વચ્ચે હોઈ શકે બરાબર છે જ, તો બિંદુ B A અને C ની વચ્ચે છે, તો AC કેટલું છે? 8 સેમી। તો AB બરાબર 5, BC બરાબર 3, તો AC એટલે આખું કેટલું થાય? AB પ્લસ BC, AB એટલે કેટલું? 5 અને આ 3 એટલે 8, આ તો 8 આપેલું જ હતું બરાબર। એટલે કયું બિંદુ બાકીના બેની વચ્ચે છે? બિંદુ B એ બાકીના બેની વચ્ચે કહેવાય। પ્રશ્ન 5 ચકાસો કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે। ચલો D બિંદુ કયું છે? આ રહ્યું
બરાબર. ડી બિંદુ આ છે, ડી બિંદુ આવ્યું છે, એ અને જીનું મધ્ય બિંદુ કહેવાય. તો અહીંયા મધ્ય બિંદુ શોધવું હોય તો આપણે સૌપ્રથમ શું કરીશું? એ બી, એટલે એ બી વત્તા બીસી વત્તા સીડી. તો આ વચ્ચેનો બધી ગેપ કેટલી છે? જો 2માંથી 1 જાય 1, 3માંથી 2 જાય એટલે 1, બધા 1 એકમ છે. તો એ બી પણ 1 એકમ, અહીંયા એ બી 1 એકમ, બીસી 1 એકમ અને સીડી પણ 1 એકમ. તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા કેટલું થયું? 3 એકમ થયું. કેટલું એકમ થયું? 3. અહીંયા એડીનું કુલ અંતર કેટલું થાય એમ કહેવું તો પણ 3 એકમ. એ રીતે આપણે જીએફ, જીએફ, જીએફ પછી એફઈ ઈડી. તો જીએફ, એફઈ અને ડી. તો અહીંયા 7માંથી 6 જાય એટલે 1, 6માંથી 5 જાય 1, 5 4 1, બધા જે તફાવત કેટલો છે? જો 4 ને 5, 5 6 7, 1 એકમ છે. તો જીએફ, જીએફ પણ 1 છે, 1 એકમ છે. પછી એફઈ પણ 1 છે અને ડી પણ 1 છે. તો 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એકમ. આ પણ કેટલું આવ્યું? 3 એકમ. બરાબર. તો એથી મોડીને ડી સુધીનું અંતર એ આવ્યું અને જીથી પણ 3 એકમ. તો બંને બાજુથી અંતર 3 એકમ હોવાથી બંને બાજુથી અંતર જો અહીંયાથી પણ 3 એકમ થાય છે અને અહીંયાથી પણ 3 એકમ થાય છે. બંને બાજુથી અંતર 3 એકમ હોવાથી ડી એ એજીનું મધ્ય બિંદુ હોય, મધ્ય બિંદુ છે. બંને 3 એકમ છે એટલે મધ્ય બિંદુ જ કહેવાય ને. બંને બાજુ 3 એકમ હોવાથી બરાબર ડી એ એજીનું મધ્ય બિંદુ છે. ચલો, બી એ એસીનું મધ્ય બિંદુ છે અને સી એ બીડીનું મધ્ય બિંદુ છે. તો એ બી સી અને ડી એક જ રેખા પર છે. તો એ બી બરાબર સીડી થાય છે. શા માટે કહી શકાય? ચલો, આપણે સૌપ્રથમ એક રેખા દોરીએ, એના ઉપર એ બી સી ડી 4 બિંદુ દર્શાવીએ. બરાબર. અહીંયા એ બી એટલે આ કીધું છે, એ બી બરાબર સીડી. આ બંને માપ કેવા થાય છે? સરખા. બરાબર. તો અહીંયા જોઈએ, જો અહીંયા બી બિંદુ છે એ એસીનું મધ્ય બિંદુ કહેવાય. આ બિંદુ બી એસીનું મધ્ય બિંદુ હોવાથી એ બી બરાબર બીસી થાય. બરાબર. આના બંને સરખા ક્યારે થાય? આ બિંદુ સરખું હોય થાય. એને સમીકરણ 1 આપી દઈએ નામ. બરાબર. જો બી બિંદુ એસીનું મધ્ય બિંદુ હોવાથી એ બી બરાબર બીસી થાય. એ બી બરાબર બીસી. એ જ રીતે સી બિંદુ, સી બિંદુ એ બીડીનું મધ્ય બિંદુ, બીડીનું મધ્ય બિંદુ હોવાથી બીસી બરાબર સીડી, બીસી બરાબર સીડી. આને 2 નામ આપીએ. ચલો, અહીંયા બીસી અને અહીંયા બીસી. એ બી બરાબર બીસી અને સીડી બરાબર બીસી. બંનેમાં સામાન્ય છે તો 1 ને 2 પરથી. બરાબર. તો એ બી આ લખી દઈએ. એ બી બરાબર શું થાય? સીડી. જે પૂછ્યું હતું એ જ. બી બરાબર સીડી છે. હા, તો છે. બરાબર. એ બી બરાબર સીડી. હા, તે દાખલો ગણવાનો. પ્રશ્ન 7. 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓનો માપો અને દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય છે. જો ત્રિકોણમાં 3 બાજુ હોય છે, એનો 2 બાજુનો સરવાળો કરીએ તો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો હોય? વધુ જ. તો અહીંયા સૌપ્રથમ આપણે એક ત્રિકોણ દોર્યો. બરાબર. એની બાજુઓ માપી મેં. સમબાજુ ત્રિકોણ દોરી એટલે આની પણ 3 થાય છે, આની પણ થાય છે, 3 આની થાય છે. તો અહીંયા એ બી એબીસી ત્રિકોણ છે. તો એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી. તો એ બી 3 છે અને બીસી પણ 3 છે એટલે 3 3 6 થાય છે. બરાબર. અહીંયા એસી કેટલું છે? 6. એસી 3 છે, સોરી. અને અહીંયા સરવાળો કેટલો થાય છે? એ બી અને બીસી નો 6. તો હંમેશા 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો? વધુ છે. તો 6 > 3. બરાબર. અહીંયા એસીનું 3 માપ છે. બરાબર. તો આપણે કહી શકાય કે 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. એ રીતે બીજો કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ. આવો એ બી સી. અહીંયા એ બી 2 છે, બીસી 6 છે અને એસી 6 છે. તો એ એસી. તો અહીંયા એસી લઈ આવ્યું. બરાબર. એસી 6 છે વત્તા એ બી 2 છે. 6 અને 2 8. આ કેટલું છે? 6. તો 2 બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો? વધુ જ છે. બીજો ત્રિકોણ આપણે લઈએ એ બી સી. બરાબર. એનું માપ મેં આપેલું જ છે. એ બી બરાબર એ બી બીસી અને એસી. તો એસી પ્લસ બીસી આ લેવાનું, આ બાજુ લેવાની. તો 5 વત્તા 4 એટલે 9 સરવાળો થાય. ત્રીજી બાજુનું માપ કેવું છે? 3. તો 9 વધુ છે બંને બાજુનો સરવાળો. બરાબર. એના પછી ચોથી આકૃતિ લઈએ. કાટકોણ એ બી સી. બરાબર. અથવા બી એ સી. તો અહીંયા એસી 4 છે, એ બી 2 છે અને બીસી 5 છે. તો એ બી
પ્લસ એસી, એ બી 2 છે અને એસી 4 છે, 4 ને 2 6 અને અહીંયા 5 છે. તો બરાબર બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો છે? વધુ જ છે. એના પછી એક ત્રિકોણ બીજું લઈએ એબીસી, અહીંયા એબી 2, બીસી 5 અને એસી 6. તો એબી પ્લસ બીસી, એબી પ્લસ બીસી 2 અને 5 7, ત્રીજી બાજુ 6 વધુ છે. બરાબર આ રીતે આપણે લખવાનું. અહીંયા હંમેશા જોવાનું ત્રિકોણને બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો? વધુ જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે દિશામાં ફરે છે તો કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. ચલો, ઘડિયાળનો કાંટો છે 3 થી 9 બરાબર પરિભ્રમણ કરે છે તો અપૂર્ણાંકમાં દર્શાવો. કલાકનો કાંટો 3 થી 9. ચલો, અહીંયા આપણે આ ઘડિયાળ છે બરાબર. તો અહીંયા શું કરીશું આપણે? ચલો વિદ્યાર્થી મિત્રો, આ ઘડિયાળ છે બરાબર. તો ઘડિયાળનું જે આખું આ વર્તુળ કહેવાય એક ચક્ર બરાબર. અહીંયાથી આખું ચક્ર, અહીં કલાકનો કાંટો અહીંયા 12 ઉપર ફરી પાછો 12 ઉપર એટલે એક ચક્ર પૂર્ણ કહેવાય બરાબર ઘડિયાળનું. હવે ચલો, એક અહીંયા કેટલા ભાગ છે? જો અહીંયા ઘડિયાળ છે, આપણે ઘડિયાળ દોરવી હોય તો અહીંયા ધ્યાન આપો. 12, 3, 6 અને 9 આ 4 ભાગ પડે ઘડિયાળના. કેટલા ભાગ પડે? 4. તો અહીંયા કુલ 1 2 3 4 અહીંયાથી આવે તો 1/4 ભાગ કહેવાય બરાબર. એટલે આ કેટલું છે? 90 માપ હોય છે બરાબર. 90 કરતાં ઓછું હોય તો લઘુકોણ કહેવાય, લઘુકોણ પરિભ્રમણ કહેવાય. 90 હોય તો કાટકોણ જેટલું ફરે બરાબર. ચલો, અહીંયા 1 ને 2 બે ઓટા મારે, અહીંયાથી એટલે આવે ને એટલે આવે તો 1/2 કહેવાય. કેમ? અડધું ફરે અહીંયાથી, અડધું બરાબર. એનાથી વધારે ફરે આટલા સુધી આવે તો આપણે કેટલું કહેવાય? આખું. અહીંયાથી અહીંયા આવે તો આખું થઈ જાય, એક પૂર્ણ પરિભ્રમણ કહેવાય. તો 1/4 થી વધારે ફરે તો કાટકોણ બરાબર. 1/2 થી ઓછું ફરે તો ગુરુકોણ પરિભ્રમણ કહેવાય છે. અને અડધાથી વધારે કહેવાય તો સરળ કોણ જેટલું કહેવાય છે. અને બરાબર અડધાથી વધારે. તો આપણે સમજીએ કે કલાકનો કાંટો 3 થી 9 ઉપર આવે એટલે 3 થી એટલે 1, અહીંયા 1 2 અહીં એટલા આવે બરાબર. અને આટલા સુધી લાવવાનો છે તો અહીંયા એક અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે બરાબર. તો અહીંયા ધ્યાન આપો. તો અહીંયા કેટલા આવશે? 3 ઉપર છે એટલે 4 ઉપર આવશે, 5 ઉપર આવશે, 6 ઉપર આવશે, 7 ઉપર આવશે, 8 ઉપર આવશે અને 9 ઉપર આવશે બરાબર. આ રીતે ચલો બે ઓટા મારશે. કેમ? જો 3 થી 9 ઉપર આવવું હોય બરાબર, એક 6 ઉપર આવશે, ફરી પાછું 9 ઉપર આવશે. તો 3 થી 9 ઉપર આવ્યો હોય તો અહીંયાથી આટલું 1 2 તો 2 ભાગ ફર્યો 2 બરાબર. કુલ ભાગ કેટલા? અહીંયા 1 જો ઘડિયાળના કેટલા ભાગ પડે? આમ 4 પડે, 1 2 3 4 તો કુલ ભાગ 4 બરાબર. અને ઉડતા હોય ઉડાડવાના પૂર્ણાંકમાં 2 1 2 2 2 4 2 2 ઉડી ગયા, 1/2. કેટલું પરિભ્રમણ કરશે? ઘડિયાળનો કાંટો 3 થી 9 ઉપર જતા 1/2 આંટો પરિભ્રમણ કરશે. આટલું જ લખવાનું એ ખાલી. એના પછી 4 થી 7, 4 થી 7 અહીંયા જો 4 થી 7 એટલે 1 2 અને 3 7 ઉપર આવશે બરાબર. તો અહીંયા આપણે જે ઘડિયાળ દોરી હતી અહીંયા 12 વાગ્યા હતા, અહીંયા 3 વાગ્યા હતા, અહીંયા 6 વાગ્યા હતા, 9 વાગ્યા હતા બરાબર. અહીંયા 1 2 અહીંયા 4 5 7 8 10 11. તો અહીંયા જો આ એક કાપા 90 નો ખૂણો બને છે ને, અહીંયા પણ 90 નો, અહીંયા 90 નો. તો અહીંયા 1 ને 2 બરાબર અંક આવેલા છે, અહીંયા પણ 1 ને 2 આપેલા છે. અને કુલ ગણવા તો 1 2 3 બરાબર ને, એ રીતે પણ ગણી શકાય. તો અહીંયા જો
તો અહીંયા 1 2 અને 3 ઉપર આવશે એટલે 90 નું પરિભ્રમણ કરશે, બરોબર ને, 90 અંશ જેટલું. તો આપણે 4 થી 7 માં લાવવું હોય તો આ રીતે આવે, 1 2 અને આ રીતે. તો અહીંયા 4 થી 7 માં લાવે તો કાટકોણ જેટલું પરિભ્રમણ ફરશે. તો કેટલું ફરશે? તો કુલ ભાગ કેટલો? 1 ફર્યો, બરાબર, 1 ભાગ ફર્યો ને અહીંયાથી 1 કાટખૂણા જેટલો, કુલ ભાગ કેટલા? 4. તો 4 થી 7 માં આટલું પરિભ્રમણ કરશે, 1/4, બરોબર. હવે એના પછી 7 થી 10 માં કીધું છે, તો 7 થી 10 માં પણ એવું જ છે. જો અહીંયાથી 1 2 અને 3 1, બરાબર. તો અહીંયાથી આખું આટલું ફરશે, અહીંયા કાટખૂણા જેટલું જ પરિભ્રમણ ફરશે એટલે એક કાટખૂણા જેટલું ફરે 1/4, 1/4 પરિભ્રમણ કરશે, બરોબર. એ રીતે લખવાનું. એના પછી 12 થી 9, 12 થી 9 માં, ચલો 12 થી 9 માં એટલે 12 થી પહેલા 3 ઉપર આવશે 1 કાટખૂણો, 6 ઉપર આવશે એટલે બીજો કાટખૂણો, અને 9 ઉપર આવશે એટલે 3 કાટખૂણા, બરોબર. તો આપણે કેટલું કહેવાનું? 3 ભાગ ફર્યું ને, તો 3 ભાગ અને કુલ ભાગ કેટલા? 4. તો 3/4 ભાગ પરિભ્રમણ કરશે. આ રીતે લખવાનું છે. કુલ કેટલું ફરે? જો 3 અને કુલ ભાગ કેટલા? 4, 3/4. એના પછી જે કીધું છે કે 1 થી 10, 1 થી 10 કીધું હોય તો આ રહ્યું 1 થી 10 એટલે જો અહીંયાથી 1 2 3 અને અહીંયા કાટખૂણા જેટલું અંતર થાય, વચ્ચે 2 અંક હોવા જોઈએ, બરોબર, 1 ની. ચલો 1 કાટખૂણો, 1 2 અને 3, 2 કાટખૂણા, 1 2 અને 3 કાટખૂણા. 1 થી 10 ઉપર આવતા આવતા કેટલો થાય? 3 ભાગ ફરે અને કુલ ભાગ કેટલા? 4, બરોબર ને. તો 3/4 પરિભ્રમણ કરશે. તમારે ઘડિયાળ દોરીને દર્શાવો તો દર્શાવી શકો, બરોબર, કેવી રીતે, બરોબર. આ રીતે હોય 12 3 9 6 અને 9. તો અહીંયા 1 2 4 5 6 7 10 11. તો અહીંયા 1 થી 10 સુધી આવવાનું છે. તો અહીંયાથી 1 થી આટલું કાટખૂણો થાય, બીજું 4 થી 7 બીજો કાટખૂણો થાય, 3 કાટખૂણા ફરે એટલા માટે. એના પછી એફમાં 6 થી 3, 6 થી 3. તો ચલો 6 વાગ્યા એટલે અહીંયા 6 થી 3 એટલે અહીંયા ઘડિયાળની દિશા જ કહેવાય. જો આમ જ ફરાય, ઊંધું ના ફરાય, આમ જ ફરાય ઘડિયાળની દિશામાં. ઘડિયાળની વિરુદ્ધ દિશા કે તો આમ ફરાય. તો 3 અહીંયા 6 થી 3 જવું હોય તો અહીંયા જવું પડે, અહીંયા જવું પડે, અહીંયા જવું પડે, એટલા માટે. ચલો 6 થી 3 એટલે આ 1 કાટખૂણો ફર્યું, 1 ભાગ, આ બીજો ફર્યો અને આ ત્રીજો ભાગ ફર્યો. તો 4 ભાગમાંથી કેટલું ફર્યું? 3 ભાગ. તો 3/4, 6 થી 9 માં જવું હોય તો 3/4 પરિભ્રમણ, બરોબર. ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ કરશે 6 થી 3 માં. ચલો પ્રશ્ન 2, ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે એ લખવાનું છે. તો એ પૂછ્યું છે કે 12 થી શરૂ કરે છે અને 1/2 કાંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે છે. 1/2 એટલે અડધું. ચલો 12 ઉપર ચાલુ કરે છે, ઘડિયાળની દિશા એટલે આ જ થાય, આમ. તો 1/2 એટલે જો આ 1 ભાગ ભર્યો, બરોબર, 4 ભાગમાંથી 3 ઉપર આવે એટલે, અને આ બીજો 6 ઉપર આવે એટલે અહીંયા 2 ભાગ ફર્યા, બરોબર, અડધું ભાગ કહેવાય. 12 ઉપર હતું, અહીંયા આવે અડધું કહેવાય, બરોબર. તો નીચે લખવાનું કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરીને ઘડિયાળની કાંટાની દિશામાં 1/2 પૂર્ણ કરે ત્યાંથી કયા ઉપર આવે? 6 ઉપર આવે, બરોબર, 6 ઉપર આવે. અહીંયા અડધું ફરે એટલે 1/2 એટલે.
2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે. ચલો 2 થી શરૂ કરે તો 90 અંશ જેટલું ફરવું હોય તો અહીંયા આવશે, અહીંયા આવશે અને અહીંયા આવશે, બરાબર ને. ત્યારે 5 ઉપર આવે ત્યારે એક કાટખૂણો થાય, બરાબર. તો 5 ઉપર આવશે ને તો આપણે 5 ઉપર લખવાનું, એટલે એક કાટખૂણો ભર્યું, બરાબર. હજી એક બીજો ફરી 1/2 કીધું, અડધું ફરવાનું છે ને અહીંયા, બરાબર. આનું અડધું આમ થાય, જો 2 ની સીધું સામેનો ખૂણો આવે શોર્ટમાં કહેવું હોય તો ક્યાં ઉપર આવશે? 8 ઉપર આવશે. તમારે પૂરા વાક્યમાં લખવાનું, બરાબર. 2 થી શરૂ કરીને ઘડિયાળનો કાંટો અને દિશામાં 1/2 આંટો પૂર્ણ કરીએ તો 8 ઉપર આવશે. એના પછી આપણે સીમાં 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો, બરાબર. તો અહીંયા ધ્યાન આપો, 5 થી શરૂ કરીને 1/2 એટલે કેટલું કીધું છે? 1/4 એટલે એક જ ભાગ ફરવાનો છે, એક કાટખૂણા જેટલું. તો અહીંયા ધ્યાન આપો, તો અહીંયા 1 અને 2 વચ્ચે રહે આટલું કાટખૂણો થાય, બરાબર. 8 ઉપર આવે ત્યારે, બરાબર. તો એક અહીંયા જાય, બરાબર. અહીંયા બીજું અડધું થાય, અહીંયા ત્રીજું થાય અને અહીંયા પૂરું થઈ જાય. તો આપણે કેટલું કીધું? 1/4 કીધું છે, કેટલા ઉપર આવશે? 8 ઉપર જ આવશે. અહીંયા જો બંને વચ્ચે ખૂણો કેટલો બને? 90 જ બને છે. તો 5 થી શરૂ કરી 1/2 આંટો પાડે તો કયા ઉપર આવશે? 8 ઉપર ઊભો હોય ઘડિયાળનો કાંટો, બરાબર. આ રીતે લખવાનું. એના પછી 5મો, 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ભરે તો 5 થી શરૂ કરે તો એક કાંટો તો એટલે આવ્યો 8 ઉપર આવ્યો, આપણે હમણાં લખ્યું, બરાબર. બીજો 11 ઉપર આવ્યો અને ત્રીજો 2 ઉપર આવે, 3/4 આંટો ફરે તો, બરાબર. 3 ભાગનો ફરે તો કેટલા ઉપર આવશે? 2 ઉપર ઊભો હોય ઘડિયાળનો કાંટો. આ રીતે આપણે શબ્દમાં લખી દેવાનું. ચાલો અહીંયા તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો તે લખો. પૂર્વમાંથી પશ્ચિમ ઘડિયાળની દિશામાં 1/2 આંટો મારો. સૌ પ્રથમ તો આપણે આટલું યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા આપણે ઉત્તર દિશા લખવાની ઉપર અને અહીંયા દક્ષિણ લખવાની, બરાબર. અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. તો પૂર્વમાંથી, ચલો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં, એટલે ઘડિયાળની દિશા કઈ થાય? આ 1/2 એટલે આ એક ભાગ નહીં, તો આટલું ફરીએ ને અહીંયા ફરીએ તો અહીંયા કેટલા આવે? પશ્ચિમ દિશામાં. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો ફરીએ તો કઈ દિશામાં આવશું? પશ્ચિમ દિશામાં. આટલું અડધું ફરીશું આપણે, 1/2 એટલે અડધું થાય, બરાબર. તો કઈ દિશા લખવાની? પશ્ચિમ દિશામાં, એનો જવાબ લખવાનો. બીજું કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1.1/2, 1.1/2 એટલે 2 કા 2 અને 3, 3/2 એ રીતે થાય ને. તો અહીંયા 3/2 થાય, બરાબર. તો આપણે શું કરીશું? પૂર્વમાંથી એટલે પૂર્વ આરી, બરાબર. તો 3/2 કીધું એટલે કેટલું? એક તો આખો વાટો થઈ જાય. પૂર્વમાંથી પૂર્વમાં ગયા અને બીજા 2 છેદમાં છે એટલે 2 કાટખૂણા, એક આ અને એક આ, એટલે કયા દિશામાં આવશું આપણે? પશ્ચિમ દિશામાં. બીમાં પણ કેવું આવશે? પશ્ચિમ દિશામાં. ચલો સીમાં એમ કીધું છે પશ્ચિમ દિશાથી ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4. પશ્ચિમ દિશા એટલે આ દિશા. ઘડિયાળની કાંટા એટલે દિશા આમ થાય, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા એટલે આમ થાય. 3/4 એટલે એક કાંટો આ, એક કાંટો આ અને એક કાંટો આ. તો કઈ દિશામાં આવશે? સીમાં ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં. જો પશ્ચિમમાંથી વિરુદ્ધ દિશામાં 1, 2 અને 4, બરાબર. હવે દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો, દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો અને છેલ્લા પ્રશ્ન માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જાણવું જરૂરી છે, શા માટે નહીં? ચલો દક્ષિણ દિશામાં મોં રાખીને ઘડિયાળની કાંટાની દિશામાં કે ઘડિયાળની કાંટાની ઉલટી દિશામાં એક આંટો પૂર્ણ કરીએ તો આપણી સામે દક્ષિણ દિશા ફરીથી આવે અને અહીં પૂર્ણ આંટો ફરવાનો છે, એથી ઘડિયાળ દિશાની દર્શાવવાની જરૂર નથી. ચલો અહીંયા ધ્યાન આપો, અહીંયા પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ. ચલો અહીંયા દક્ષિણમાંથી એક આંટો આપણે ઘડિયાળની દિશામાં મારીએ તો એક આમ, એક આમ, એક આમ અને એક આમ, બરાબર. દક્ષિણમાંથી વિરુદ્ધ દિશામાં ઘડિયાળની એક આમ, એક આમ, એક આમ, ના ફરી પાછા દક્ષિણમાં જઈએ છીએ બંને રીતે, બરાબર. તો અહીંયા એક કાંટો પૂર્ણ દર્શાવીએ છીએ, એટલા માટે આપણે દિશાની જરૂર નથી પડતી, બરાબર. એટલા માટે ચલો તમે ઊભા છો તે દિશામાંથી ફરો અને ત્યારે કેટલા આંટા ફરો છો તે કહો. ચલો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં,
ચલો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. બરાબર. પૂર્વમાંથી એટલે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં 1, 2 અને 3. બરાબર. તો કેટલા આંટો ફરો છો? તો 3 આંટા ફરીએ. અને કુલ આંટા કેટલા? 1, 2, 3, 4. તો 3/4 ભાગનો આંટો આપણે ફરીએ છીએ. એ જ રીતે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં તો ઘડિયાળ દોરવાની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં 1 આંટો, 2 આંટો, 3 પૂર્વમાં આવી ગયા. તો 3 આંટા અને કુલ ભાગ કેટલા? 4. 3/4 આંટો. એના પછી આપણે પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તમારે પેન્સિલથી વ્યવસ્થિત દોરવાનું. પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં 1 અને 2 આંટા ફર્યા આપણે. બરાબર. તો આપણે 2 લખવાના. કુલ ભાગ કેટલા? 4. અહીંયા ઉડશે 2 એકા 2, 2 દુ 4, 1/2 આંટો અડધું ફર્યા. એ રીતે ના કેવું ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ અડધું આંટું ફર્યા આપણે. ચલો ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે તે કહો. 3 થી 6 ઉપર આવે. જો અહીંયા 3 અને 6 ઉપર આવે તો 1 કાટખૂણો ફરે. તો 1 કાટખૂણા જેટલું ફરે. શોર્ટમાં ડાયરેક્ટ લખી દેવાનું. 2 થી 8. ચલો 2 ઉપર છે અને અહીંયા 8 ઉપર આવે તો અહીંયા કેટલું અડધું પરિભ્રમણ કરે? 1 કાટખૂણો અને 2 કાટખૂણા. તો કેટલું કાટખૂણા ફરે? 2 કાટખૂણા. 5 થી 11. અહીંયા ચલો 5 છે એટલે 1 કાટખૂણો અહીંયા અને અહીંયા એટલે 2 કાટખૂણા જેટલું ફરે. 5 થી 11 ઉપર આવે તો કેટલું કાટખૂણા ફરે? 2. કારણ કે બીજી રીતે આપણે ઘડિયાળ દોરીએ. અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને 9, 1 અને 2, 4 અને 5, 7 અને 8, 10 અને 11. તો અહીંયા 5 થી કીધું છે તો 5, 1 અને 2 એટલે 1 કાટખૂણો. અહીંયા 9, 10 ને 11 ઉપર આવવાનું છે ને કેટલા કાટખૂણા ફરે? 2 કાટખૂણા. એ રીતે પણ તમે લખી શકો. 10 થી 1 કાટખૂણો સીધું જ. 10 થી 1 એટલે અહીંયા 10 અને અહીંયા એક જ કાટખૂણા જેટલું ફરે. બરોબર ને. એના પછી 12 થી 9. ચલો 12 થી 9 એટલે 12, એક 3 ઉપર આવશે 1 કાટખૂણો, એક બીજો અને ફેર 3 ઘડિયાળની દિશામાં એટલે 3 કાટખૂણા જેટલું અંતર ફરે. બરોબર. એના પછી 12 થી 6. તો 12 થી 6 એટલે જો 1 કાટખૂણો અને ફેર 6 ઉપર એટલે 2 કાટખૂણા જેટલું. બરોબર. 2 કાટખૂણા જેટલું ફરે. ચલો આપેલ પરિસ્થિતિમાં તમે ફરો છો કેટલા કાટખૂણા રચાશે? તો ચલો ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. તો ચલો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો ઘડિયાળની દિશામાં એટલે આ દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં, દક્ષિણમાંથી પશ્ચિમમાં જાઓ તો 1 કાટખૂણો રચાય. 90 બને અહીંયા. ચલો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે વિરુદ્ધ દિશા એટલે આમ થાય કે આમ થાય, આમ થાય. ઉત્તરથી પૂર્વમાં. ઉત્તર ક્યાં છે? આ રી. ઉત્તરથી પૂર્વમાં 1, 2 અને 3 કાટખૂણા. કારણ કે વિરુદ્ધ દિશામાં જવાનું છે એટલા માટે. બીજું આપણે જોઈએ કે પશ્ચિમથી પશ્ચિમમાં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો ચલો પશ્ચિમમાંથી પશ્ચિમમાં 1, 2, 3, 4 આ ઘડિયાળની દિશામાં. ઘડિયાળની વિરુદ્ધમાં પશ્ચિમથી પશ્ચિમમાં 1, 2, 3, 4 એટલે કેટલા કાટખૂણા? 4 ખૂણા. જો એની દિશા પૂછે પશ્ચિમથી પશ્ચિમમાં, ઉત્તરથી તો કેટલા આવે? 4. 1 ચક્ર પૂર્ણ કરે એટલે 4 કાટખૂણા ફરે. દક્ષિણથી ઉત્તરમાં. ચલો ઉત્તર અને દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 ભાગ થઈ ગયા. હવે કીધું છે કે દક્ષિણથી ઉત્તરમાં તો 1 અને 2 કાટખૂણા. ચલો એના પછી આપણે કે ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે? 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને 6 વાગે છે. ચલો આ 6 વાગે, આ 6 વાગ્યા. બરાબર. આ 6 વાગ્યા છે. 6 ઉપર છે કાટખૂણા માટે કેટલું? આટલા 9 ઉપર આવે ને ત્યારે કાટખૂણો બને. જો અહીંયા 6 થી 9 તો કેટલા ઉપર આવશે? 9 ઉપર આવે ત્યારે 1 કાટખૂણા જેટલું ઉપર ફરે. બરાબર.
એમ કીધું છે 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરે તો કેના ઉપર આવે? ચલો 8 વાગે અને 2 કાટખૂણા ફરે. ચલો 8 વાગે એટલે 2 તો 11 ઉપર આવે એટલે 1 કાટખૂણો અને 2 ઉપર આવે એટલે 2 કાટખૂણો. 11 ઉપર આવે 8 થી 1 કાટખૂણા જેટલું થાય, 2 ઉપર આવે એટલે 2 કાટખૂણો, બરોબર. તો 2 ઉપર આવે. અને બીજું 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા, તો 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા એટલે 1 2 અને 3 7 ઉપર આવે, બરોબર. કેટલા ઉપર આવે? 7 ઉપર આવે. તો 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા ભરે તો 7 ઉપર આવે. બીજું 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું, સરળ કોણ એટલે 180 માપ થાય તો 7 ઉપર આવે. તો ફરી પાછું 7 ઉપર આવે, બરાબર. 2 સરળ કોણ કીધું છે એટલે ફરી 7 ઉપર જ આવશે, બરોબર ને, બરોબર. અહીંયા 2 ઉપર આવે 1 સરળ કોણ, ફરી પાછું એટલે સરળ કોણ એટલે 7 ઉપર આવશે. ઓકે.